સુરતના કતારગામ વિસ્તારમાં શેર બજાર અને સરથાણામાં ઓનલાઈન બિઝનેસની આડમાં ઓનલાઈન સાયબર ફ્રોડ ઝડપાયું છે. બંને ઓફિસમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. 43 બેંક ખાતામાં 20.8 કરોડના વ્યવહાર મળી આવ્યા હતા અને સાયબર ક્રાઇમે 24 ફોન, 3 લેપટોપ, 20K ડેબિટ કાર્ડ, 3 ક્રેડિટ કાર્ડ, 19 પાસબુક, 22 ચેકબુક તથા 1.9 લાખના રોકડા અને 3 રાઉટર અને 29 રબર સ્ટેમ્પ, 17 પાન કાર્ડની નકલ અને 21 આધાર કાર્ડની નકલ તથા 9 ભાડા કરાર કબજે કર્યા છે. સાયબર ક્રાઇમે 24 ફોન, 3 લેપટોપ, 20 ડેબિટ કાર્ડ, 3 ક્રેડિટ કાર્ડ, 19 પાસબુક, 22 ચેકબુક, 1.95 લાખ રોકડા, 3 રાઉટર, 19 રબર સ્ટેમ્પ, 17 પાન કાર્ડની નકલ અને 21 આધાર કાર્ડની નકલ તથા 9 ભાડા કરાર કબજે કર્યા છે. કતારગામ લક્ષ્મી એન્કલેવની ઓફિસમાં રેડ દરમિયાન એક શખ્સ મળી આવ્યો હતો, જે આ કેસના આરોપી મિત શાહને બેંક ખાતું આપવા આવ્યો હતો. પોલીસે પૂછપરછ કરી તે પહેલા અમરોલીમાં રહેતા મિત શાહના ઘરે લઈ ગયો હતો, જ્યાં મિત, યશ અને ઋષિકેશ મળી આવ્યા હતા. ત્રણેય લેપટોપ પર કામ કરતા હતા અને ઢગલાબંધ ફોન હતા. મિતની પૂછપરછમાં તે ભાડેથી બેંકની કીટ લઈ ઓનલાઈન યુઝરનેમ પાસવર્ડ બનાવી આગળ મોકલતો હતો. મિત કતારગામમાં ભાડાની ઓફિસમાં શેર બજારના નામે આ વેપલો કરતો હતો. સરથાણા રાજવી શોપિંગ સેન્ટરમાં 6,000ના ભાડામાં જિગ્નેશ અને જીતેન્દ્ર ઈ કોમર્સના નામે ઓફિસ ખોલી હતી. તેમાં ઓનલાઈન ગેમિંગ અને ફ્રોડના નાણાં સગેવગે કરતા હતા. સૂત્રધાર મિતે 2 વર્ષ પહેલા ગોવામાં પાટણના જતીન ઠક્કરનું ગેમિંગ ફંડથી એન્ટ્રીનું કામ કરતો હતો. પછી તેણે શેરબજારનું કામ શરૂ કર્યું અને જતીન સાથે કામ કરતા અમદાવાદના કરણ દેસાઈના સંપર્કમાં આવ્યો અને કરણે ફંડ ટ્રાન્સફર કરવા ફ્રેન્ચાઇઝી આપી હતી અને 155 નંબરની ફ્રેન્ચાઇઝી જેના પર લીવોપે લાઈવ નામની વેબસાઇટ પર કામ કરતો હતો. માનનીય ગૃહમંત્રી સાહેબની સૂચના અને સીપી સાહેબના માર્ગદર્શનમાં અમે સાયબર ક્રાઇમ સેલ દ્વારા સુરત શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલ શોપિંગ કોમ્પ્લેક્સ અને ઓફિસોમાં રેડ હાથ ધરવામાં આવેલ હતી અને આ રેડ માટે ડીસીપી સહિત તમામ અધિકારીઓ અને માણસોને લઈને 10 ટીમો બનાવવામાં આવેલ હતી અને એક જ ટાઈમ પર એક જ વખતમાં 5 અલગ અલગ જુદા જુદા જગ્યા પર રેડ કરીને અમે લોકોએ અત્યાર સુધીમાં 2 ગુનાઓ દાખલ કર્યું છે. જે પહેલો રેડ હતો એ મેટાડો ટ્રેડિંગ એકેડમી નામથી ચાલતી એક એકેડમી જે કતારગામમાં ચાલતી હતી, ત્યાં રેડ કરવામાં આવેલ હતું અને ત્યાં જે ઉપસ્થિત જે પ્રેઝન્ટ માણસો હતા એમના ડીપમાં ઇન્ટેરોગેશન કરવામાં આવેલ હતી. તમામનો ફોન પણ ચેક કરવામાં આવ્યો હતો અને એક ફોનમાં જે વોટ્સએપ ચેટ શંકાસ્પદ લાગ્યું હતું વધુ તપાસ હાથ ધરવામાં આવેલ અને ત્યાંથી ખબર પડી કે 4 આરોપીઓ મિત, યશ, નિલેશ અને સંદીપ એવા 4 આરોપીઓ મળીને ખોટી રીતે લોકોને કમિશનનો લોભ લાલચ આપીને અલગ અલગ સેવિંગ બેંક અકાઉન્ટ અલગ અલગ બેંકોમાં ખોલતા હતા અને જે સાયબર ક્રાઇમનો જે ફ્રોડ છે એમાં જે પ્રોસીડ્સ આવે છે તો એ તમામ રકમને ઠેકાણે લગાવવા માટે આ તમામ અકાઉન્ટોનો ઉપયોગ કરવામાં આવતો હતો. એમના પાસેથી અમે લોકોને 25 જેટલા અકાઉન્ટો તો ત્યાં સ્થળ પર મળી ગયું અને જે 25 જેટલા અકાઉન્ટની વિગત અમે લોકોએ કાઢી તો ખબર પડી કે અત્યાર સુધીમાં એ લોકોએ 3.5 કરોડ જેટલા ઓલરેડી તમામ બેંક અકાઉન્ટમાં ઓલરેડી ટ્રાન્ઝેક્શન્સ થઈ ગયું છે. એના સિવાય જે બીજી જગ્યાથી એ સરથાણામાં આવેલ 2 ઓફિસ કોમ્પ્લેક્સ હતું. બંનેમાં એક સોનિક કેર ફિનકેર નામથી ચાલતું હતું અને બીજો આઈટી સોલ્યુશન્સ ક્રોસવર્લ્ડ આઈટી સોલ્યુશન્સ નામથી ચાલતો હતો. બંનેના જે માલિક છે એક જ છે, જગદીશભાઈ માંગોકિયા અને જીતેન્દ્રભાઈ, અને એમને સિવાય બીજા 2 આરોપીઓ પણ ત્યાં હાજર હતા. એ લોકો 2.5 વર્ષથી એ કામ કરે છે કે એ લોકો એકચ્યુઅલી અગાઉ આઈડીબીઆઈ બેંકમાં અકાઉન્ટ ખોલવાનું કામ કરતા હતા. પછી બેંકમાં નોકરી છોડીને એ લોકોએ આ ઓફિસ ઊભું કર્યું અને આ ઓફિસમાં એ લોકો શું કરતા હતા, ખોટી કંપની ઊભી કરી આરઓસીમાં રજીસ્ટ્રેશન કરાવી અને પછી કેવાયસી પાસ કરીને બેંક અકાઉન્ટમાં કરંટ અકાઉન્ટ કંપનીઓના નામથી ખોલાવતા હતા અને જે સાયબર ક્રાઇમ કરતી ગેંગો છે એમને પછી એ લોકો કમિશન ઉપર આ કરંટ અકાઉન્ટ આપતા હતા. એમના પાસેથી અમે લોકોને 28 જેટલા ખાતાઓ બેંક ખાતાઓ મળ્યું છે અને એમના 28માંથી 15 બેંક અકાઉન્ટમાં અમે લોકોને 16.5 કરોડ જેટલાનું ટ્રાન્ઝેક્શન અત્યાર સુધીમાં તપાસમાં સામે આવી ગયું છે. એના સિવાય એ તમામ બેંક અકાઉન્ટની અમે લોકોએ જ્યારે એનસીસીઆરબી જે કમ્પ્લેન્ટ પોર્ટલ છે એમાં તપાસ કરતા ખબર પડી કે આ તમામ બેંક અકાઉન્ટ અત્યાર સુધીમાં
17 જેટલા સાયબર કમ્પ્લેન્ટ્સમાં ઓલરેડી સંડોવાયેલ છે અને કુલ મળીને એ લોકોએ 8 કરોડ રૂપિયાની ઓલરેડી સાયબર ફ્રોડ આ તમામ બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડ રૂપિયા આવી ગયું છે 8 કરોડ જેટલું. તો એના સિવાય અમે લોકોએ જે સ્થળમાં મુદ્દામાલ બીજો જે જપ્ત કર્યો છે એમાં મોબાઈલ ફોન છે, પાસબુકો છે, ચેકબુકો છે, CPU છે, ઘણા બધા મોબાઈલ ફોન છે અને એના સિવાય 1 લાખ લગભગ 2 લાખ રૂપિયાનું અમે લોકોએ રોકડ પણ ત્યાં મેટાડોર ટ્રેડિંગ એકેડમીમાં મળ્યું હતું. અત્યાર સુધીમાં બંને કેસોમાં 4 આરોપીઓને ધરપકડ કરવામાં આવી ગયું છે અને બંને કેસોમાં અમે લોકોને 5 દિવસનું રિમાન્ડ કોર્ટથી મંજૂર થઈ ગયું છે. જે કતારગામ મેટાડોર ટ્રેડિંગ એકેડમી વાળું કેસ છે એમાં 2 આરોપીઓ વોન્ટેડ છે અને જે સરથાના ઓફિસ વાળું કેસ છે એમાં 4 આરોપીઓ વોન્ટેડ છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.